રામ રામ ભાઈઓ, આજે આપણે જઈએ છીએ થેસરથી રાયડો કાઢો. લગભગ 9 વાગી ગયા છે અને બે જગ્યાએ અલગ અલગ કાઢવાનું છે. બે મારા હે, બે વ્યક્તિના અલગ અલગ હે. હાલો આગળ બતાવું, બ્લોગમાં જોડાયેલા રહ્યો. जो आम और ले है लगभग कितना 13 रुपये में हाले एकदम फ्री. હમણાં તો કાંઈ આવતો નથી કાંધામાં. આપણે આવી ગયા બીજા ઘરે. જો મેસી ટ્રેક્ટર ડાયરેક્ટ એના ઉપર કટરો લાગીને કટો ભરાતો હવે ધાનનો. આપણે 13:13 રેસ રાખેલી છે. જો વલ આવે એટલે થોડોક દબાય, અડધો આરપીએમ જેવો દબાય. હાલો બતાવું તમને કેમ કેમ આવે રાયડો. મેસી 241. આમ કાંક વલે. હાલો બતાવું આગળ બ્લોગમાં. હવે ડાયરેક્ટ આપણે જવાનું, આપણો પોતાનો રાયડો કાઢવાનો. હવે આવી ગયા આપણી વાડી. આપણો થેસર રાખ્યો અહીંયા. આપણો એક પન્નાનો રાયડો ભેરો કરવાનો બાકી છે, એ ભેરો કરી રાજો. અને એક ઓ કમ્પ્લીટ ભેગો કરેલ પડે જો, એ આપણે કાઢવાનું અત્યારે. એમાં લગાવશું ડાયરેક્ટ આપણે થેસર. માણસો આવે થોડાક 4-5 જણા એટલે કરી નાખી ચાલુ. આપણો બીજો ટ્રેક્ટર પણ આવી ગયો એલટી. આ વ્હાઈટ છત્રી દેખાઈ રહી. જો કેવો રાયડો પિયતનો આપણો, કપિત વાળો નથી. આપણે હમણાં જે બે કાઢ્યા એ કપિતના હતા. આપણો સિમ્બા, આપણો એલટી. હાલો આગળ બતાવું બ્લોગમાં. આપણે હમણાં થેસર ચાલુ કરીએ એટલે. જો ભાઈઓ, એક ખરાનો બસ નીકળી જવા આવ્યો. બીજા ખરાનો હું માણસ કરે એરા ભેગો. ડાયરેક્ટ આપણે ટ્રોલી ભરી. કેવો રાયડો કમેન્ટ કરજો. રાજુ મહારાજ આવી ગયા. રાજુ મહારાજનો એલટી. જો આ ખરામાં થઈ ગયો કમ્પ્લીટ કામકાજ.
ટ્રોલી ભરાણી. આ રાજુ મહારાજ બેઠા છે અહીંયા આગળ આરામથી છાઈ ઠંડો પીને. કાંઈ છે ઉપાધિ. આપણો હાવ ચાલે છે સિમ્બા. ઓપા જો કેટલો ઠંડો. પેલા આમ થેસર લાગેલો હતો પણ પવન ફરી ગયો આખો જો આમણે ભરાઈ ગયો. ટ્રેક્ટરે ભરાઈ જતો હતો એટલે પછી ચેન્જ કરી નાખ્યા 2 ટ્રેક્ટર. એક વાર નો ચાયણા માર દો નનકામાં. હા એમાં માર દો એક વાર. હાલો અહીંયા થઈ ગયું કમ્પ્લેટ કામકાજ. હવે ઓ ને આપણો ઉરાયડો ભેગો થઈ ગયો છે. બસ થોડીક 10-15 બારી જેવો છે બાકી મારા અંદાજે. એ બસ થઈ જાય એટલે આપણે હું હાલર જઈને ડાયરેક્ટ ચાલુ કરી નાખવાનું. ભેગો તો માણસો બીજા રહે કરશે રે એની રીતે. જો ભાઈઓ આપણે બીજા ખરે આવી ગયા. આપણે અહીંયા આગળ અહીંયા માલ એકદમ કેવી ક્વોલિટી રાજુ મહારાજ અહીંયા. આ મીતો હરામ જો આ ઇંગલ માંથી ડગ્યો હોય તો હા ગમેલો ભરાઈ ગયો. જો કેવો રાયડો આવે અહીંયા આગળ એકદમ કાળા કલર. હું આ થોડોક લાલ આવ્યો હે થોડોક કાચો હોય એવો. આ એકદમ લાલ કાળા કલર નો